ગભરાઈ ન જાઓ, બીજું તો જપા કરે મહામંત્ર રટા કર નકળંક દેવ નિજાર નમઃ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શુભમ ગુરુ શિવાય નમઃ તો સમજણ દેજે, નહીતર તારા ધન ને પાછું વાળજે. ધન ક્યારે વાપરું કહેવાય, ક્યારે વાપરું કહેવાય. આવો હિતેશભાઈ નો જન્મ દિવસ હોય, ભગવાને કઈક દીધું હોય, સગાવાલા સ્નેહી સંબંધી હોય, હિતેચ્છુઓ, ગ્રાહક, શેઠિયાઓ, કારીગરો, પ્રશંસકો, નિંદકો બધાને આમંત્રણ આપ્યું હોય. ભલે નિંદા કરે, એ પ્રસાદ લેવા આવજો. શિવરાત્રીના 4-5 દિવસ ભજન મેળામાં ગાયા, ઉજાગરા કર્યા, હાલીને જાઓ ને હાલીને આવો. 5 દિવસમાં તાકાત બારની વાત છે. અહીં કાઢવામાંથી હાલીને જવું એટલે ભજન કરતું કરતું જવાનું. પણ જેને ભજન ફેડ્યું છે ને એ જ આ કામ કરી શકે, બાકી કોઈ તાકાતની બહારની વાત છે. જેને હૃદય રામાપીર વિસા હોય ને એ કઈક ખવડાવી જાણે, કઈક દઈ જાણે, કઈક લૂંટાવી જાણે. હિતેશભાઈ નો જન્મ દિવસ છે ને સફળ થઈ ગયો, હું તો એમ કહું. ખણ દેજે તો સમજણ દેજે. સમજણ એટલે કઈક એમ થઈ ગયું કે આજ મારો જન્મ દિવસ આવે છે, હલો બાબાને બોલાવીએ, રામદેવ પીર નો પાઠ કરાવીએ, ફગાવાલાને જમાડીએ, ઉજાગરો થાય હો આમાં. હા, 2 દી ધંધો, 3 દી 4 દી કઈ નક્કી ન કહેવાય. આ તો આયો આ બાબાનો પાઠ છે ભાઈ. આ બાબા છે ને આદિ અનાદિકાળના છે, શિવ શક્તિનો પાઠ છે. આ દરિયાની અંદર પહેલા તો પાઠ મંડાણો હતો. આ પાઠની અંદર શિવ શક્તિ, શંકર પાર્વતી બેઠા છે, સીતારામ બેઠા છે, કૃષ્ણ ને રૂકમણી બેઠા છે. આ તો ધર્મનો, સનાતન ધર્મનો નાશ થઈ ગયો હતો ત્યારે અજમલ રાજાને મિનળદેએ કીધું
કે ભાઈ આ સનાતન ધર્મનો નાશ થઈ રહ્યો છે, તો તમે આમાં કંઈક કરો. અંગ્રેજ લોકો રૂપિયા આપી અને હિન્દુને વટલાવી દેતા હતા કે તમને દીકરી આપીશ, નોકરી આપીશ, મકાન આપીશ, બધું આપીશ. મુસલમાન આ ક્યાંય આવતું નથી હો, અને કોઈ ખોટું લગાડતા નહીં. મુસલમાન હોય તો દુઃખ લગાડતાય નહીં. પણ એ વખતમાં એનું જોર હતું, તો મુસલમાન છે ને મારીને, હિન્દુને મારીને મુસલમાન બનાવતા હતા. આજની તારીખમાં આવી કહેવત છે કે ભાઈ હુકમ મારીને મુસલમાન બનાવે છે. મહાશિવરાત્રિની રાત્રે 11:15 વાગે મારો જન્મ છે. જ્યારથી સમજણ આવી ને ત્યારથી મેળામાં જાઉં છું, હાલીને જાઉં ને હાલીને આવું, અને ભજન ગાયા આવું જેવા આવડે એવા. આપણને કાલાવાલા કરતા તો આવડે તો એ ભગવાનની કૃપા કહેવાય કે આપણે કાલાવાલા કરી શકીએ. અને માતા પિતાના આશીર્વાદ કે એના થકી હું ઉજળો છું. હા, મારા દાદા છે ને એને રજવાડા સાંભળતા હતા. નાગર લોકો બહુ હોશિયાર. એ કે નવાબ સરકારને વાત કરી કે ભાઈ આનંદ ભગત છે એ ભજન ગાય છે અને રામાયણ એ વાંચે છે, બહુ ભજન સારા ગાય. તો કે બોલાવો એક દી આપણે ભજન સાંભળીએ. તો નવાબ સરકારે ભજન સાંભળવા બોલાવ્યા. ત્યારે મારા દાદાએ ભજન ગાયા હતા કે મરતા સુધી ના સુકાય વિધવાના આંસુ. વિધવા બની જાય ને પછી એને બહુ જીવવું બહુ કઠણ પડે છે. પછી અબ મત રોના મેરી માય, 2 દિન કી હે સગાઈ, અબ મત રોના મેર. નવાબ સરકાર, આમ અમને ખબર નથી પણ અમારા પૂર્વજો વાત કરતા કે નવાબ સરકાર રડે. એવા 4-5 ભજન ગાયા. પછી નવાબ સરકારને ઘેરે છે ને મહેમાન થઈને આવે. મોરબીના રાજા, ભાવનગરના રાજા, વડોદરાના રાજા, ગોંડલ રાજા ઉતરે કે આ રાજાને ઘેરે જ ઉતરે. એ કે આનંદ ભગતને કેવડાવો ભજન સાંભળવા. તો ઓલા મોરબીના રાજાએ બોલાવવા માંડ્યા, ભાવનગરના રાજાએ બોલાવવા માંડ્યા. ભાવનગરના રાજા ની કુંવરી અભિનેતા શમ્મી કપૂરની સાથે એની દીકરીનો વ્યવહાર કરેલ છે. અમને લાઇટર આપ્યું હતું આમ, કે આમ લાઇટર આમ બંધ કરે એટલે સિગરેટ બાઈને નીકળે અને લાઇટ થઈ જાય. હું વાત કરું એને 60 વર્ષ થઈ ગયા હો. આ કે કેમને સમજતા કે શમ્મી કપૂર ક્યાં છે હવે. ભજન ભજન કેને કહેવાય? મારી પેલા 2 બહેનો વહી ગઈ. એક 3 વર્ષની થઈને વહી ગઈ, બીજી 6 મહિનાની થઈ ગઈ વહી ગઈ. હવે એ મારા માતા પિતાએ કેટલી પ્રાર્થના કરી છે, શું માનતા રાખી છે, બાબાનું કેટલું ભજન કર્યું છે, શિવજીની કેટલી પૂજા કરી છે, કાંઈક કર્યું છે, બહુ જ કર્યું છે. 2 વૈયા ગયા હોય ને એટલે વેદના બહુ થાય, એટલી મને ખબર પડે. જેના ઘરમાંથી જાય ને એને ખબર પડે. તો એ બેના ભજનથી મારો જન્મ મહાશિવરાત્રિની રાત્રે 11:15 વાગે થયો. આ એનું ભજન. પ્રથમ પેલા કોને સમરીએ, પ્રથમ પેલા કોને સમરીએ, અને કોના લીજીએ ના. માતા પિતા ગુરુ આપણા લઈએ અલગ પુરુષ નાના. આપણે જેની પાસેથી કઈ કામ શીખ્યા હોય ને એ આપણા ગુરુ કહેવાય. હું હમણાં ભાઈ હિતેશબેન પાસે જઈને કહું મારે કામ શીખવું છે, મને શીખવાડે ને કે ભાઈ કમા નામ ફિટ કરાય, નામ કામ કરે તો એ મારા ગુરુ કહેવાય. તો આપણી માં છે ને એ આપણી ગુરુ છે. પત્ની છે એ બીજી ગુરુ છે, નથડી વાળા ગુરુ કેવા પત્ની ગુરુ છે. હો કઈ હસી મજાકમાં નહીં કાઢતા. જે છે એ બોલું છું, જે આવડે છે એ બોલું છું. ને બોયલામાં કઈ ફેર થતો હોય તો માફ કરજો, હું માફી માંગુ. એટલે પ્રથમ આપણા ગુરુ માતા પિતા આપણને હાલતા શીખવાડ્યું, વિનામાંથી હુકામાં હુરાયું હાલતા શીખવાડ્યું. એમ કરતા 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 કાખમાં બેહાડી અને બજારમાં લઈ જાય, એમ કરતા કરતા મંદિરે લઈ જાય.
મંદિરે લઈ જાય એટલે આપણે તો ખબર ન હોય, પણ આમ આ છોકરો બાળ કેવું છે એને એમ કે આમ બે હાથ ભેગા કરે, જે કર જો ભગવાન બેઠા, જો બાપ જો ભગવાન બેઠા. વળી ખીચામાંથી પાકીટમાંથી આમ પૈસા કાઢી પછી એને આપે હાથમાં, પછી ઓલા દાન પેટી હોય ને એમાં પધરાવે. એ આપણા મા બાપે આપણને શીખવું, ત્યાં આ ભજન થાય છે. એ સિવાય ભજન ન થાય હોય. ભજન કઈ નાની માના ઘર નથી. અને ભજનની અંદર 18 પુરાણ, 4 વેદ, 8 શાસ્ત્ર અને 108 ઉપનિષદો. આ સંતો છે ને સમજી ન કે ભજન એવી વસ્તુ છે, ભજન સમજ બહુ આકરું જવા. તો એ ભજનની અંદર બધોય નિચોડ કરી સંતોએ. આપણે એમાં ગુજરાત છે ને ફર્સ્ટ નંબર, આપણો ગુજરાત છે ને પહેલો નંબર છે. આ ગરવો ગિરનાર છે ને એ હિમાલય દાદાનો બાપ દાદા કહેવાય છે. આ લોકવાયકા છે, એક ફોટો લગાડતા. પણ હિમાલયનો દાદા એટલે ગિરનાર. અરબો વર્ષો ત્યાં કડી ખમુપા છે. કેટલા વાવાઝોડા થઈ ગયા, ભૂકંપ થઈ ગયો, કાંઈ ગયેલું એમાં કાંઈ ન ગયેલું. પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ. માતા પિતા ગુરુ આપણા લઈએ અલગ પુરુષના નામ. जब तुम आयो जगत में जग हसे तुम रोए. ऐसी करनी कर चलो. तुम हसे जग रोए. पशु की तो पनिया बनत है, नर का कछु नहीं हो. नर जो ऐसी करनी करे तो नर से नारायण होय. हाथी के दांत से खिलौने बने बात बात के. આપણો બેન हाथी के दांत से खिलौने बने बात बात के. बकरे की खाल पानी भर लाती है. मृग की खाल ओढ़े जति सती. व्याघ्र की खाल शिव शंकर मन भाई है. साबर की सिंग तो सोहत सुरवीर को. गेंडे की ढाल राजा राम को सुहाई है. चेत अचेत मूर्ख नर मनवा. मनु की खाल कछु काम नहीं आवत है. मटे हूँ कर तो हाली निकड़ीश मां. અને હું પદ નથી બહુ સારું. એ લોટ પાણીનો લાડવો કરશે, બાકી બધું પરબારું. સમય બદલાય છે, ધ્યાન રાખજો. આજે છે કાલે ન હોય, પણ એનો અફસોસ ન કરવો. સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. ત્યારે આપણો જન્મ થયો હોય ને ત્યારે આપણી માયા આપણને ખાટલીમાં હુંરાય હોય, પીનામાંથી હુકામાં હુંરાય હોય. જરાક કોહ થાય ને તો એ અડધી કાચી નીંદરમાં હોતા હોય, એ નીંદર ન આવી હોય. એ જરાક આપણો ઉકારો થાય ને તો એ તરત જ જાગી જાય, તરત જ જાગી જાય ને એને સંભાળી રાખવા માંડે. પણ
સમય બદલાય છે, સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. આખર જ્યારે વૃદ્ધ અવસ્થા થઈ જાય ને ત્યારે આખરમાં માનો જેણો હતો તેવો તું થઈ જાય છે. કારણ કે ઉંમર થઈ ગઈ ને પછી ખાટલા બહુ હોય. જો કર્મ સારા કર્યા હોય ને કઈક આ તમારા રતન છે ને આ બધા ખરેખર હું તમને વખાણ નથી કરતો, કોઈ માખણ મારવાની વાત નથી કરતો. માખણ મારું તો હું ઉપર વાળાને મારું. તમે દઈ દે ને હું દઈ દે, હાલો આશીર્વાદ જોઈએ, મારે કાંઈ નથી જોતું. તમારા આશીર્વાદ જ મારે જોઈએ છે. સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. આખર માનો જેનો હતો તેવો તું થઈ જાય છે. માતા પિતાની સેવા કરજો. હા, મેં સેવા કરી છે. ગોળ ખાધો હોય ને પછી કોક કે આને પેટમાં દુખે છે ને તો હું કહું કાલે આવજો. હું ગોળ ખાતો હોય પેલા મારે ગોળ બંધ કરો, પછી કાલે આવે ને એટલે કેવું કાને ગોળ ખાવાનું બંધ કરાવો. મેં સેવા કરી છે. મારા મા બાપની સેવાનું ફળ આપવું જોઈએ. તેમને વાત કરું, પૈસાની જરૂર નથી, આપણા કલ્યાણની જરૂર છે. મારા મા બાપ છે ને 88 વર્ષે મારા પિતાશ્રી હાલતા ચાલતા વયા ગયા. એવી કમાણી નથી કરી કે ડોક્ટરને બોલાવવા પડે ને ઘેરે લઈ આવવા પડે ને વળી આપણે દવાખાને લઈ જવા પડે. હાલતા ચાલતા વયા ગયા. મારી બા 95 વર્ષે ગયા હાલતા ચાલતા. રવિવાર હતો એ કે મારે 5 પૂરી પાણીપુરી બધું ઘેરે બનાવીને ખાઈએ, બહારનું ન ખાઈએ. એ કે હું 5 જ પાણીપુરી ખાઈ છું. તમને ભાવે એટલી ખાજો. 5 પાણીપુરી ખાઈ. સોમવાર છે ને સવારે ઉઠાડું. હું તો રોજ સવારના પોરમાં ઉઠી 5 વાગ્યામાં એનું ગરમ પાણી કરું, ઉઠાડું, પછી એને કહું કે તમે નાહી લ્યો તો ઉઠે નહીં. મેં કીધું આવા ચક થઈ ગયા શું છે? મેં કીધું કાલ તો પાણીપુરી ખાધી હતી. પછી તો ભાઈ ધમધોયડા, ખૂબ ધમધોયડા. મેં કીધું હવે એમાં કંઈક અમારા આમ રજા લેવા માંગે છે. મને વાતો કરતા થોડીક આવડે જો એટલે તમે દુઃખ નહીં લગાડતા, પણ આમાં લેવા જેવું છે આ બધું. સેવા કરશો ને તો તમને ફળ મળશે. મા બાપની સેવા કરશો તો તમે દુઃખી નહીં થાવ. તો હળી ઘડી દવાખાને લઈ જવા પડે, કાં ડોક્ટરને બોલાવવા પડે, કાં દુકાન બંધ કરી દેવી પડે. તારી શ્રીમંતાઈ ને મર્દાનગીનો ફાકો બધો એક દી ઉતરી જશે. ક્યારે કે જ્યારે તને મુસ્કે ટાટ બાંધી ઠાઠડી માં લઈ જશે. તારા સગા સ્નેહી સંબંધીઓ, હિતેચ્છુઓ, ગ્રાહક, શેઠિયાઓ, કારીગરો, આડોશી પાડોશી બધા તારી શમશાન યાત્રામાં જોડાઈને રામનું નામ લેતા લેતા શમશાને લઈ જશે.
ફરતા ફરતા પાછા 84 ફરી 500 મનુષ્ય અવતાર મળે ત્યારે મળે કોને ખબર જય પરતારી મેરા નયો વે આ બહુ સાગરની મૂલવણી માં ભાઈ બહુ સાગરની મૂલવણી માં
જઠરાગની માં સુખ તરાયો નવ મત મિલનો જઠરાગની માં સુખ તરાયો નવ મત મિલનો અળજુગ કૂડો તે રંગે રૂડો આપણે આજથી ને ધરતી કંપ થયો ત્યારથી 26મી જાન્યુઆરી એની પહેલાનો તમે વિડીયો જોજો અને અત્યારનો જોજો. આ અળજુગ કેવો રૂડો છે, મારા જો કપડા કેવા પહેરાવે છે. માણસ પેલા નીકળતા પેલા જીવતા મોમેડિયન ડેડ જે દીકરીઓની શેરતી કરતા આજે છે ને બેન દીકરીના આમ કાટપાટ થઈને આમ નીકળવું ને તો કોઈ કાટપાટ નથી એને આંગળી ચીંધી હત્યા. આ કરજો તમારી કેટલી તમને આનંદ કરાવે છે, પણ ભજન કરજો. કળજુગ કૂડો રંગે કળજુગ પૂરો રંગે રૂડો કેતન આવે જપ તપ તીર્થ કશું ન કરીએ, ક્યાંય જવાની જરૂર નથી હો. આયા જે કર્યું ને હાચું હાથે તો સાથે આ તમારી હાથે આવશે. જબ તીરથ કરવા જાય એવું જાય ખબર છે. હારે હારે કપડા લે દર્શન કરવામાંથી આનંદ ન હોય. ઓળાઈ કરજો ગયા જલ્દી કરો. આ નદી પહેરાવે છે હાલો 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 એ કાંઈ ન કરાય. આ કર્યું સાચું કહેવાય. 50 માણસ આપણી કેપેસિટી પ્રમાણે જમે તો ખરા. અરે તમને કેટલો આનંદ રહે, 1 વર્ષ સુધી આનંદ રહે. હું કેરેટી લગી દઉં બોલો. આવતા વર્ષે ઇતિહાસભાઈ તો આનંદ જન્મદિવસ આવશે ને તો તમે જરૂર યાદ કરશો. યાદ તો કરશો ને તો મને યાદ કરશો કે ઓલા વિજયભાઈ કહેતા હતા 1 વર્ષ થયો એવી મજા આવી હતી. કળજુગ કૂડો રંગે રૂડો કળજુગ કૂડો રંગે રૂડો
સતગુરુ મળ્યા એ સંશય ચડિયા मन में समायो આપણે રામદેવ પીર ભગવાનનો પાઠ ગમે આપણે ગુરુને સલામત રાખીએ યાદ રાખીએ હું તો કહું ખુશીથી પાઠ કરવો મરણનો પાઠ કરીએ છીએ આપણે એમાં કોઈ સવાલ નથી એટલે સામે સ્વર્ગે ગયેલા આત્માને શાંતિ ન મળે એટલે પાઠ તો કરવો જ પડે પણ ખુશીનો પાઠ કરો ને એ આનંદનો પાઠ છે ગુરુ ગમ પાયો મન में समायो युगति कीधी चतुरा गुरु गम पायो मन में समायो
એ રામા કેતા રોગ મટે, રામા કેતા રોગ મટે અને પીર કેતા પાપ જાય. એ રામા પીરનો સ્મરણ કરતા વાગે ભણાતા પાડી રે. વાગે ભણાતા પાડી ભજન ના વાગે ભણાતા પાડી રે. આપણે એમ કહીને કે 12 બીજના ધણીને સંભળું. 12 બીજના નહીં, બીજની 12 છે. આપણે કોઈ બી બીજ લઈએ ને, જો આપણે છે ને ભગવાને કીધું છે કે હું બીજ, પુરુષમાં બીજ હું છું. શું કીધું છે? અને સ્ત્રીમાં શક્તિ હું છું. આપણે અર્ધનારેશ્વર છીએ. આપણો જમણો ભાગ છે ને એ પુરુષ છે, અને અડધો ભાગ છે ને સ્ત્રી છે. સ્ત્રી ક્યાં બેઠી છે? શક્તિમાં. શિવ શક્તિ અહીં બેઠા છે. આ બેનો છે ને સહન કરી લે, દુઃખ સહન કરવાની શક્તિ તમારામાં છે. હા, જે કાલે હું ભજન કરી આવ્યો ને એ ભાઈ ને 2 શબ્દ કીધા છે ઘરના લોકોએ. માતા પિતા કે તો ખીજાય, એવું થોડું છે કે માતા પિતા ન ખીજાય તો સુધરે ક્યાંથી? એટલે એને 2 શબ્દ કીધા છે કડવા. તો એ ભાઈ છે ને રેલવેના પાટા નીચે થઈને ગુજરી ગયો. લગભગ અઠવાડિયું થઈ છે. આજ આપણે રેલવે સ્ટેશનમાં પાટામાં મુક્ત થઈ ગયા. કાલે આવ્યા મને કે ભજન કરવા. મેં કીધું 8 વાગ્યા અત્યારે રાતના, કાંઈ બધું ભેગું થોડું થાય. તમે જો ભજન કરવા, મને કાંઈ કાલક્રિયા છે કરવું પડશે. છોકરો જુવાન ગુજરી ગયો છે, અમારે ભજન સિવાય હાલે ને. મેં કીધું ભાઈ બહુ થઈ ગયા તો હવે મારે કરવું હું. આ તો રામાપીર બેઠા જ ને, એને સ્મરણ કરું ને એટલે બધું ભેગું થઈ જાય. કાંઈ ઘટે નહીં. હું તો કહું ઘટે તો ખાલી ભજન જ ઘટે, કાંઈ નથી ઘટતું. આ બેને જોવા તમને કહું ઘડિયાળ પહેરી, ફલાણો હાર પહેર્યો, ફલાણો પહેર્યો, કોઈ ક્યાંય ખામી છે બતાવો મને. કોઈ નબળો માણસ હોય જ બતાવો. આ કોઈ બતાવો તો ખરો મને. એ નબળો હોય છે તો એની મોજમાં છે. એને એવું નહીં હોય કે આને સારું પહેર્યું ને આવું પહેર્યું. એની મોજમાં જ હોય. એટલે બીજ છે ને એને તમે બોવો એટલે આપણે ધરતીમાં વાવીએ. એટલે જાણે અમાસ હોય ને એટલે તમને ઉદાહરણ આપું.
કે આપણે એક દી બીજ બોયવું બરાબર, પછી એને પાણી પાયું, પછી બીજે દિવસે એકમ થાય, પછી ત્રીજે દિવસે ને અંકુર ફૂટે બહાર આવે. એટલે બીજની 12 ધણી છે. ક્યાં છે? હા, 12 બીજના ધણી ને બીજની 12 ધણી છે. બી છે પણ એને બોવો ને એટલે આપણા સંતાનોને છે ને આપણે જેમ એને સંસ્કાર આપીએ ને એમ એનું સિંચન થાય. આ એક જ વાત. તો બી વાવ્યું પછી ધ્યાન ન દો તો એ તમારો બી વહી જાય. એને ધ્યાન ન દો તો એ ગમે રસ્તે ચડી જાય. પાછો હવે જ્યાં હવે બોલીશ નહીં હોવો, આ તો વચમાં એવો આ સ્ટેપ આવી ગયો. મને ખરેખર આજે આનંદ આવે છે. આ ગોરધન કાકાને અને માધુ બાપા આવા હવે હાચો મોડ બાજુ આવ્યા. ગોરધન કાકા ને જેઠા બાપા બાજુમાં છે ટાયર વાળા. એટલે હું 5-7-10 વર્ષ રહીશું, 10-8-10 વર્ષમાં. એટલે જેઠા બાપા ને મારા બાપુજીને જેઠા બાપા તબલા વગાડે, મારા બાપુજીને ભજન ગાય, આનંદ કરવા વાળા. એમાં ગોરધન કાકાની બાજુમાં દુકાન. ભાઈ જયંતિભાઈ મારી ભેગા પડે. હવે બીજા ત્રીજા બહાર ભણતા એટલે 7-8 વર્ષના હોય. એટલે હું મારા બાપુજીને કહું જેઠા આપણને જાવ કે મને લઈ જાજો. એ કે કાંઈ કે ત્યાં હું ડાયટું ચાલુ. હું કઈ તમને ના ખબર પડે, મારો દોસ્તાર બાજુમાં છે જયંતિભાઈ, મારો ખાસ મિત્ર. પછી હું આ જાઉં ત્યાં જયંતિભાઈ છે ને આમાં થોડી લઈને આમાં કરે. એટલે ધ્યાન રાખજે હાથમાં ન વાગી જાય. હા, એ કે આ થોડું ધ્યાન રાખજે, હા હાથમાં ન વાગી જાય એમ ખીજાય. એટલે તમે હું ત્યાં જાઉં ને આનંદ મંગલ કરીએ. બહુ છેવટ સુધી સંબંધ રહે અમારે. પણ વૈયા ગયા ભગવાનને કામમાં. સમય છે ને, સમય કોઈ મુકતો નથી, નાનું હોય મોટું હોય. માના ઉદરમાં જ્યારે બીજ રોપાય ને ત્યારે આપણી જન્મનો સમય, જન્મના સમયની સાથે મૃત્યુનો સમય, આપણે મૃત્યુ લઈને આવ્યા છો. કોઈ અમર નથી. રાજા ભરતથી, ગોપીચંદ ભરતથી, પછી કેટલાકનું નામ દેવા, રાજા જેવા રાજા ભક્તિ કરી ગયા. 999 ગામનો ધણી, મેવાડનો રાજા ગોપીચંદ, એનો માણસ ભરતની ત્યાગ કરી દીધો. એ કે કાંઈ નથી આ દુનિયામાં, છોડીને જવાનું છે. તમે કઈ માથે નહીં ઓઢી લેતા હો, તમે ભજન કરજો અને આનંદ કરજો. વળી ક્યાંક રાજા ભરતની એ કે ઓલો માધુભાઈ દીકરો કહેતો હતો રાજા ભરતની મૂકીને આપણે વે જાઓ. એટલે એવું કાંઈ કરતા નહીં હો. એટલે તમારા મા બાપને હગાવાલા કે આના ભજન કોઈ કરાવતા નહીં હોય. કે આ તો એ કે બાવા બનાવવાનું ધંધા કરે. આજે મોજમાં જવો, તો મોજમાં કેના થકી જવો. જો અમે બેટા વાસંતી બેન આ બધા મારી પાસે કામ કરાવવા. હું બ્લાઉઝ સીવું, ડ્રેસ સીવું, સાડીના ફોલ ચડા કરું. ફાટી ગયો હોય તો એમાં એવું રફો કરી દઉં, કોઈને ખબર ન પડે. કે તમને એક જ ખબર હોય કાંઈ ફાટ્યું છે. હા, એવું કોઈને ખબર જ ન પડે. પછી બધું ઘણું કામ કરવું જોઈએ. એવું કામ કરું ભગવાને કેટલી કલા શીખવાડી છે તમે વિચાર તો કરો. 9 કલા છે. મેં નામ નવરંગ રાખ્યું છે. 9 કલા છે મારી પાસે. ગાવાનું, વગાડવાનું, મશીન રિપેર કરવાનું, ડ્રોઈંગ કરવાનું, મજીરા વગાડવાનું, તબલા વગાડવાનું. તબલા નથી વગાડતો, મારા જે ના પાડી. તબલામાં વગાડતો હોય શીખી જ્ઞાન નહીં આવે. તું ગાતો હોઈશ તો એમ કે આ માધુભાઈ દીકરો ગાય.